ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી કરતા સિહોર પોલીસે નશીલા માદક પદાર્થોના કારોબાર પર મોટો ઘા કર્યો છે. સિહોર નજીકની વાડી વિસ્તારમાંથી લીલા ગાંજા અને અફીણનું મસમોટું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. અંદાજિત 10.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળતા જ અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી આશરે 1100 કિલો જેટલો લીલો ગાંજો તથા અફીણની ખેતી મળી આવી છે. અંદાજિત 10.5 કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે લેવાયો છે. ગાંજાની ખેતી કરતા 2 ભાઈઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ મુજબ આ કાર્યવાહી ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી ગણાઈ રહી છે. હાલ મુદ્દામાલ સીલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નશીલા પદાર્થો ક્યાં સપ્લાય થવાના હતા અને પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. કુલ મળીને સિહોર પોલીસની આ કાર્યવાહી નશાના ગેરકાયદેસર કારોબાર સામે મોટો સંદેશ માનવામાં આવી રહી છે.